ધ્યેય સાથે નિરોણા ગામમાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વિશ્વ યોગ દિવસ નિમિત્તે નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના કેન્દ્રરૂપ ગામ નિરોણા મધ્યની સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજીની હાઈસ્કૂલમાં સર્વે સંતુ નિરામયાહ ના ધ્યેય સૂત્ર સાથે ક્રીડા ભારત કચ્છ વિભાગ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ તેમજ સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કરસનજી જાડેજાની પ્રેરક વિશેષ ઉપસ્થિતિ રહેલી હતી। વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના પ્રાંગણમાં સૌપ્રથમ માં શારદેની સ્તુતિ કરી આચાર્ય શ્રી ડોક્ટર વી.એમ. ચૌધરી સાહેબ દ્વારા ઉપસ્થિત અતિથિ કરશનજી જાડેજાનું પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત બાદ શાળાના આચાર્ય શ્રી તેમજ ક્રીડા ભારતીય કચ્છ વિભાગના સંયોજક ડોક્ટર વી.એમ. ચૌધરી સાહેબે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું, જેમાં મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગ, યોગ મહત્વ, આસનો, યોગાસનો વિશે વિસ્તૃત સમજણ સહ માર્ગદર્શન આપેલું હતું। જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી કરસનજી જાડેજાએ સૌપ્રથમ એસએસસી તેમજ એચએસસીમાં 100% પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણને ખૂબ અભિનંદન પાઠવી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનમાં સ્થાન આપવું જોઈએ એવું ભારપૂર્વક જણાવ્યું હતું। ક્રીડા ભારતી કચ્છ સંયોજક ડોક્ટર ચૌધરીજી દ્વારા અલગ આસનો નિદર્શન કરાવી શારીરિક સ્વાસ્થ્ય જાળવવા શાળાના વિદ્યાર્થીઓને મહાવરો કરાવેલો હતો અને અંતે માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ અને ધ્યાન કરાવી દરરોજ વહેલી સવારે આસન, પ્રાણાયામ તેમજ ધ્યાન કરવાની સુટેવ આપવા પણ જણાવ્યું હતું। અંતમાં વિશ્વ યોગ દિવસે વિશ્વ શાંતિનો યોગ થાય એ માટે શાંતિ મંત્ર અને કલ્યાણ મંત્ર કરવામાં આવેલો હતો। રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો। મુખ્ય અતિથિ કરશનજી જાડેજાએ સૌ વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરી મીઠું મોઢું કરાવ્યું હતું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને આ તકે યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ મિત્રો આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી, કિશનભાઈ પટેલ, ભૂમિબેન વોરા તેમજ રમેશભાઈ ડાભીએ જહેમત ઉઠાવી હતી।